जय श्री कृष्ण। जय माताजी। हर हर महादेव। आज આપણે શ્રી રામકૃષ્ણ પરમહંસ વિશે જાણશું। શ્રી રામકૃષ્ણ પરમહંસની જન્મ જયંતિ ફાગણ સુદ બીજના આવે છે, તો આપણે એમના વિશે જાણશું। તેઓ પરમ શક્તિના સાક્ષાત્કારી હતા। શ્રી રામકૃષ્ણ દેવ શ્રી રામકૃષ્ણ પરમહંસ જન્મ જયંતિ ફાગણ સુદ બીજ। એક મીણબત્તી હજારો મીણબત્તીને પ્રજ્વલિત કરી શકે છે, તેમ એક વ્યક્તિનું વ્યક્તિત્વ હજારો લોકોને પ્રેરણારૂપ જીવનદર્શક બની રહે છે। આવા જ પરમ શક્તિના સાક્ષાત્કારી શ્રી રામકૃષ્ણ દેવનો જન્મ વિક્રમ સંવત 1892 ફાગણ સુદ બીજના 18મી ફેબ્રુઆરી 1836ના પશ્ચિમ બંગાળમાં કલકત્તાથી 70 માઇલ દૂર કામારપુકુર ગામના સુંદર ગામમાં થયો હતો। ચાલુ વર્ષે તારીખ 1/3/2025ના તેમની 190મી જન્મજયંતિ ઉજવાશે। પિતાનું નામ ખુદીરામ ચંદ્રોપાધ્યાય તથા માતાનું નામ ચંદ્રામણી હતું। ગામના વિષ્ણુ મંદિરમાં બિરાજતા પ્રભુના નામ પરથી બાળકનું નામ ગદાધર રાખ્યું। આ બાળકની બાળ સરળતા બુદ્ધિ અનેક લોકો મુગ્ધ થઈ જતા હતા। તેમની બુદ્ધિ બહુ જ હતી, તેઓ અનેકને મુગ્ધ કરી દેતા હતા। તેઓ કહેતા કે મારી એવી વિદ્યા ભણવી છે કે જેનાથી ઈશ્વરના દર્શન પરમ સત્યની પ્રાપ્તિ થાય। ગદાધર 17 વર્ષની ઉંમરે વતન છોડી દક્ષિણેશ્વરમાં કાલી મંદિરના પૂજારી તરીકે જોડાયા। તેઓ મા જગદંબાની મૂર્તિને પથ્થર નહીં પણ તેમાં સાક્ષાત જગદંબાનું રૂપ જોતા હતા। માતાની ભક્તિમાં એટલા લીન થઈ ગયા હતા કે પહેરવા ઓઢવા ભૂખ તરસનું ભાન ન રહેતું। માને ફૂલ ચડાવવાને બદલે પોતાના માથા પર ફૂલ મૂકી કલાકો સુધી માની સામે બેસી રહેતા। શ્રી માના વીરાની પીડા અક્ષય હતી। માના દર્શન વગર મોત શું ખોટું, એમ વિચારી રામકૃષ્ણે મંદિરનું ખડક ઘડા પર ઝીંકવા ઉપાડ્યું। તુરત જ એમનું બાહ્ય ભાન થઈ ગયું। મકાન, મંદિર, બધી જ વસ્તુ અદૃશ્ય થઈ ગઈ। તેજના મોજામાં તેજોમય સાગરમાં આનંદમય મા જગદંબાના દર્શન થયા। આમ 20 વર્ષની ઉંમરે દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ। શારદા દેવી સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા। શ્રી રામકૃષ્ણે જગતના તમામ ધર્મોની સાધના કરી એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે સંસારમાં બધા જ ધર્મો સાચા છે અને એમાં કોઈ ભિન્નતા નથી। દરેક ધર્મ ઈશ્વર સુધી પહોંચવાના અલગ અલગ રસ્તા છે। કોણ કોના ગુરુ? ભગવાન સમસ્ત બ્રહ્માંડના માર્ગદર્શક અને ગુરુ છે। આમ બધા ધર્મોની એકતા સ્થાપવાનું મહાન કાર્ય કરેલું છે। શ્રી રામકૃષ્ણે નરેન્દ્રનાથની શંકાનું સમાધાન કરાવી જ્ઞાન આપેલું। બંને વચ્ચે ગુરુ શિષ્યનો સંબંધ થયો। સ્વામી વિવેકાનંદે ગુરુદેવના દિવ્ય ઉપદેશને જગતભરમાં પ્રસરાવી અનેક વ્યક્તિના જીવનમાં ધર્મની જ્યોત જગાવી, માનવતાની મિસાલ જગાવી। શ્રી રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી। શ્રી રામકૃષ્ણ પરમહંસનું જીવન એક અસાધારણ પ્રકાશ સમાન છે। તેમનું જીવન કવન એ આચરણમાં ઉતરેલા ધર્મની કથા છે, જેની અસર આપણા મન પર સચોટ અને કાયમી પડે છે, જે આપણને ઈશ્વરના સાક્ષાત દર્શન કરવા શક્તિમાન બનાવે છે, જેથી આચરણ મૂકવા વિવશ થવું પડે છે। શ્રી રામકૃષ્ણ દેવ 51 વર્ષની જિંદગીમાં રાષ્ટ્રના આધ્યાત્મિક જીવનમાં 5000 વર્ષ જીવી બતાવ્યા। એમના પ્રયાણને 150 વર્ષથી વધુ સમય થયો, છતાં તેમના વિચારોનું ચિંતન મનન કરતા એમનો આત્મા આજ પણ સમગ્ર માનવજાતને પ્રાણ પૂરી રહ્યો છે। આવા મહામાનવના ચરણોમાં સત નમન। જય શ્રી કૃષ્ણ। જય માતાજી। હર હર મહાદેવ।